પાલનપુર નગરપાલિકા નગરસેવકોને વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ જ નિકાલ આવતું નથી. પાલનપુર શહેરમાં મફતપુરા વિસ્તારમાં આજ દિન સુધી ગંદકીનો કોઈ જ નિકાલ થયો નથી. મફતપુરાના રહીશો વર્ષોથી પાલનપુરના કચરાના ડમ્પિંગ સાઇટનો સામનો કરતા આવ્યા છે. મફતપુરા વિસ્તારના લોકો વર્ષોથી ગંદકીનો સામનો કરતા આવ્યા છે. મફતપુરાના વિસ્તારની ગટરોનું પાણી ઉભરાતા લોકોના ઘરમાં ગટરનું પાણી ફરી વળ્યું. પાલનપુર નગરપાલિકા નગરસેવકોને વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ જ નિકાલ આવતું નથી. રજૂઆત કરવી તો કરવી, મફતપુરા ગામમાં ગંદકીનું વર્ષોથી સામ્રાજ્ય છે. સ્થાનિક લોકોએ જણાવ્યું છે કે અમે નગરસેવક વોર્ડ નંબર 3 અને 4ના નગરસેવકોને વારંવાર રજૂઆત કરી છતાં આજ દિન સુધી કોઈ નિકાલ આવતો નથી. પાલનપુર વોર્ડ નંબર 3 અને 4 મફતપુરા વિસ્તારમાં ગટર ઉભરાતા ગટરનું ગંદુ પાણી રોડ પર ફરી વળ્યું અને રોડ ગટરો પણ ચોક થયેલી છે. ઉપર ઠેર ઠેર કચરો જોવા મળ્યો છે તથા રોડ પર આવતા જતા સ્થાનિક રહીશોને ખૂબ જ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી અવારનવાર નગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરો અને નગરપાલિકાને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ આ સમસ્યાનો નિકાલ લાવી શક્યા નથી. જેથી સ્થાનિક રહીશોએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અહેવાલ સત્યમ એક્સપ્રેસ, બનાસકાંઠા.